નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4માં ગુજરાતી વિષય ભણીશું. બરાબર, તો બધા જ વિદ્યાર્થીઓ ગુજરાતીની ચોપડી ફાડો અને જોવો. ગયા વિડીયોમાં આપણે ખિસ્સુ પાઠ જોયો હતો અને તેના અભ્યાસમાં આપણે 13મા પ્રશ્ન સુધી જોયું હતું. તે 13મા પ્રશ્ન સુધી જે આપણે ચલાવ્યું હતું તે તમારે નોટબુકમાં લખવાનું હતું. બરાબર, તો બધા જ વિદ્યાર્થી મિત્રોએ તે નોટબુકમાં લખ્યું હશે. અને હવે આજે આપણે 13મો પ્રશ્ન જોઈશું. પ્રશ્ન 13માં આવું વારંવાર કરતી વ્યક્તિને શું કહેવાય? શું કહે છે? આવું જે વારંવાર જે વ્યક્તિ કરતી હોય તેને શું કહેવાય એવું કહે છે. તો શું કહે છે? ઊંઘ્યા કરવાની કેવી મજા આવે તો તેવા વ્યક્તિને શું કહેવાય? આપણે શું કે આ જે ઉપર જે કાઉન્સ આપેલા છે ને એમાંથી જ આપણે ગોતીને આમાં ખાલી જગ્યામાં લખવાની છે. બરાબર, આપણે બહારથી લાવવાનું નથી. આમાં જે લખ્યું છે તે જ પ્રમાણે આપણે લખવાનું છે. તો એક પહેલી ખાલી જગ્યા, ઊંઘ્યા કરવાની કેવી મજા આવે. જે બહુ જ ઊંઘ કરતું હોય તેને બહુ જ મજા આવે તો તેને શું કહેવાય? તો આપણે કાઉન્સમાં જોઈએ. કાઉન્સમાં શું લખ્યું છે? રખડું, રોતડું, ભટકેલું, ઊંઘણસી, વાતોડિયું, ભૂખડું, ખૌધરું, ડરપોક, ભણેશ્રી અને લખેશ્રી. બરાબર, તો જેને ઊંઘ્યા કરતું હોય એને શું કહેવાય? ઊંઘણસી કહેવાય. શું કહેવાય? ઊંઘણસી કહેવાય. એટલે અહીંયા આપણે શું લખીશું? ઊંઘણસી. પછી બીજી ખાલી જગ્યા, ઓ માં તને તો પાંદડું હલે તોય બીક લાગે. શું કહે છે? ઓ માં તને તો પાંદડું હલે ને તોય બીક લાગે. ખાલી જગ્યા. તો આમાં શું આવશે? કોને બીક લાગે? બીક બહુ લાગતી હોય એને શું કહેવાય? તો કે ડરપોક કહેવાય. શું કહેવાય? ડરપોક. બીકણ કહેવાય ને, હે ને? તો આમાં આપણને શું આપ્યું છે? ડરપોક આપ્યું છે. શું? ડરપોક. પછી ત્રીજી ખાલી જગ્યામાં છે ગમે તેટલું ખાવું મને ધરાવાય ન થાય. શું કે છે? હું ગમે તેટલું ખાઉં ને તોય મને ધરાવો જ ના થાય. મને કોઈ કેવું કહે ને કે હજુ હું ખાઈશ, હજુ વધારે આપશે તો હું ખાઈશ, તેને કેવો માણસ કહેવાય? નરું ખા જ કર્યા, જ્યારે જોઈએ ત્યાં ખાવાની જ વાતો કરતો હોય તેવા માણસને શું કહેવાય? શું કહેવાય? ખૌધરું કહેવાય. કેવો? ખૌધરો માણસ કહેવાય. પછી ચોથી ખાલી જગ્યા, કોઈ ના મળે તોય ટપુ તો એકલો વાતો કરે. શું કહે છે? કોઈ તમને ના મળે તોય પેલો એકલો વાતો કરે તેવા માણસને કેવો માણસ કહેવાય? તો વાતોડિયો માણસ કહેવાય. કેવો? વાતોડિયો માણસ. કેવો માણસ કહેવાય? વાતોડિયો. પાંચમી ખાલી જગ્યા, હું તો સતત ભણ કરું. શું કહે છે? હું તો સતત આખો દિવસ ભણ કરું તેવા માણસને કેવો કહેવાય? ભણેશ્રી કહેવાય. કેવો? ભણેશ્રી કહેવાય. કેવો માણસ કહેવાય? ભણેશ્રી માણસ કહેવાય. છઠ્ઠી ખાલી જગ્યા, હું તો આમ તેમ ફર્યા કરું. શું કહે છે? હું તો આમ તેમ ફર્યા કરું. આમ તેમ નરું ફર્યા કરે તેને શું કહેવાય? રખડું કહેવાય. શું કહેવાય? રખડું માણસ કહેવાય. હું વારે ઘડીએ રસ્તો ભૂલી ક્યાંય બીજે ફર્યા કરું. શું કહે છે? હું વારે ઘડીએ રસ્તો ભૂલી આમ તેમ ફર્યા કરું તો તેને શું કહેવાય? ભટકેલું. શું કહેવાય? ભટકેલું માણસ કહેવાય. પછી આઠમું, અંજલિને લખ્યા કરવું ખૂબ ગમે છે.
શું કહે છે? અંજલિને લખ્યા કરવું ખૂબ ગમે છે. તો શું કહેવાય? કેવું માણસ કહેવાય? લખેશ્રી. શું કહેવાય? લખેશ્રી કહેવાય. 9, કોઈ મારા ઉપર સહેજે ખીજાય કે હું રડી પડું. તો એને કેવું કે શું કહે છે કે મારા ઉપર કોઈ સહેજ પણ ખીજાય અને હું રડી પડું તો કેવો માણસ કહેવાય? તો કે રોતલ. શું કે? રોતલ માણસ કહેવાય. હર્ષવીને થોડી વારે ભૂખ લાગે. શું કહે છે? હર્ષવીને થોડી વારે ભૂખ લાગે તો કેવું માણસ કહેવાય? ભૂખાવડું કહેવાય. શું કહેવાય? ભૂખાવડું માણસ કહેવાય. બરાબર. આ બધા કયું? આ બધા માણસો કેવા આપણે ઉપર જોયા તેવા માણસો હતા. આ 11મી ખાલી જગ્યામાં આપણે તમારે જોવાનું કે કોઈ વસ્તુ બાકી રહી ગઈ તો ના, બધા જ અંદર આવી ગયા. આવી ગયા ને? તો એમાં આપણે કશું કરવાનું નહીં. હવે પ્રશ્ન 14. જવાબ વિચારીને મારું પ્રિય વસ્ત્ર વિશે લખો. શું કહે છે કે આ તમને કહે છે ઉપર 5 વાક્ય આપ્યા છે અને તેમાંથી શું કહે છે કે મારું પ્રિય વસ્ત્ર લખો. તે આપણે અહીંયા લખવાનું છે. બરાબર. 1. તમારું પ્રિય પરિધાન કયા રંગનું છે? શું કહે છે? તમારું પ્રિય પરિધાન કયા રંગનું છે? તે કયા કપડાનું બનેલું છે? તેનો સ્પર્શ તમને કેવો લાગે છે? તે કયા પ્રસંગે કઈ જગ્યાએ પહેરી શકાય? તેને પહેરવામાં ધોવામાં કોઈ ખાસ કાળજી રાખવી પડે છે કે કઈ અને તે તમને કેમ ગમે છે? શું કહે છે? તે તમને કેમ ગમે છે? એટલે શું કહે છે કે તમારું જે પ્રિય વસ્ત્ર, તમને ડ્રેસ ગમે, સૂટ ગમે, ગમે તે જે ગમે એના વિશે તમારે અહીંયા લખવાનું છે. ધારો કે બરાબર છોકરીઓને ફ્રોક બહુ ગમે તો ફ્રોકનો કલર, ફ્રોક બહુ ગમે તો ફ્રોકનો કયો રંગ છે તેવું લખવાનું કે મને આ કલરનું, આ રંગનું ફ્રોક બહુ ગમે છે. તે કયા કાપડમાંથી બનેલું છે? કોટન, રેશમી, સૂત્રો, એવું લખવાનું. પછી તેનો સ્પર્શ કેવો લાગે? તો તે આપણને અડે તો કેવું લાગે? ગરમી લાગે છે કે નથી લાગતી? પરસેવો થાય છે કે નથી થતો? તે આપણે અહીંયા લખવાનું. તે કયા પ્રસંગે પહેરાય અને કઈ જગ્યાએ પહેરી શકાય? તમારે જો ભારે ફ્રોક હોય તો એ કઈ જગ્યાએ પહેરાય અને કેવી જગ્યા ઉપર પહેરાય તે આપણે અહીંયા લખવાનું. તેનો પહેરવામાં અને ધોવામાં કોઈ ખાસ કાળજી રાખવી પડે. તમે જે એ પહેર્યું હોય ફ્રોક તેને કેવું સાચવવાનું, તેને ધોવામાં કેવી સાચવવાની તે પણ આપણે ખાસ જોવાનું અને કઈ રીતે કરવાની તે પણ અહીંયા લખવાનું. અને તે તમને કેમ ગમે છે એ તમને તમારે અહીંયા પણ લખવાનું રહેશે. પ્રશ્ન 15. સંવાદ પૂરો કરો અને પછી ભજવો. શું કહે છે કે આ જે સંવાદ છે, ખાલી જગ્યાઓ છે તે આપણે અહીંયા પૂરી કરવાની છે અને પછી તેને આપણે શું ભજવવાની છે. એટલે ક્લાસરૂમમાં પાત્રો ભજવવાના છે. બરાબર. તો પાત્રો ખિસ્સુ, બુસ્કોટ, દરજી, ધોબી, સૂરજ અને નીરજ. આ આપણને શું કહે છે કે આટલા પાત્રો ભજવવાના છે અને તમારે અહીંયા વાક્ય છે તે પૂરા કરવાના છે. બરાબર. તો આપણે જોઈશું. ખિસ્સુ નવા બુસ્કોટ પાસે જાય છે. કઈ જાય છે? ખિસ્સુ કયા જાય છે? તો ખિસ્સુ તે નવા બુસ્કોટ પાસે જાય છે. બુસ્કોટ ખસ આઘું ખસ ભાગ અહીંયાથી. તો ખિસ્સુ શું કહે છે કે ખિસ્સુ શું કરે છે? રોવા માંડે છે. શું? ખિસ્સુ રોવા માંડે છે. બુસ્કોટ તું રખડેલ છે, જ્યાં ત્યાં રખડ કરે છે એટલે શું? એટલે તું અહીંયાથી ભાગ, એમ બુસ્કોટ કહે છે. ખિસ્સુ રડી પડે છે અને આંસુના ખાબોચિયામાં
આળોટે છે. હવે તે સાફ થઈ ગયું છે અને પોતાને સાફ જોઈને હસી પડે છે. ખિસ્સું. તો પોતાને સાફ જોઈ તે હસી પડે છે અને તે કૂદકા મારે છે. ખિસ્સું રોપથી ચાલે છે અને સૂરજદાદા ઝગમગ કરતા આવે છે અને ખિસ્સું ડરી જાય છે. તો ખિસ્સું, બાપરે, ગરમા ગરમ સૂરજ ભાભા. શું કહે છે? ગરમા ગરમ સૂરજ ભાભા. તો સૂરજ શું કહે છે કે સૂરજ એવું કહે છે કે લે તું ભીનું છે ને તો તને સૂકવી દઉં. ખિસ્સું કૂદીને સૂરજદાદાના ખોળે બેસી જાય ને સૂરજ તેને વહાલ કરતાં સૂકવે છે. પછી સૂરજદાદા, જો મારી ગરમીનો ફાયદો લઈ લે વહાલુડા. શું કહે છે? જો મારો ગરમીનો ફાયદો તું લઈ લે અને તું સુકાઈ જા તેમ કહે છે. ખિસ્સું, આ તમારી ગરમી તો બહુ લાગે છે અને તે સુકાઈ જાય છે અને કહે છે ખિસ્સું શું કહે છે કે જુઓ સૂરજદાદા, હું કેવું ચોખ્ખો થઈ ગયો. સૂરજદાદા એવું કહે છે કે હા, તું મસ્ત ચોખ્ખો થઈ ગયો, સુંદર. ખિસ્સું હરખાતું દરજી પાસે જાય છે. કયા? ખુશ. હરખાતું એટલે ખુશ થતું તે દરજી પાસે જાય છે. તો ખિસ્સું દરજીને જઈને શું કહે છે કે દરજી કાકા તમે મને બિસ્કુટને ચોંટાડો. તો દરજી કાકા શું કહે છે કે ચલ ભાગ અહીંયાથી. ખિસ્સું રડતા ધોબીની દુકાન પાસે આવે છે અને તેનું રડવાનું ચાલે છે. આપણે પાઠમાં આગળ જોઈને તે પ્રમાણે આપણે અહીંયા લખવાનું છે. તો શું કહે છે કે દરજી શું કહે છે? દરજી તેને કાઢી મૂકે છે એટલે તે રડતો કોની ત્યાં જાય છે? ધોબીની દુકાને જાય છે અને તે રડવાનું ચાલુ રાખે છે. ધોબી ખીજાઈને કહે છે ચલ ભાગ અહીંયાથી, મારા બધા કપડાં પલાળી દીધા. ખિસ્સું રડતા કહે છે. શું કહે છે? ખિસ્સું રડતા કહે છે. શું કહે છે કે જે મારી તમે કરચોલી છે તે મને ભાંગી દો ને. તો ધોબી શું કહે છે? હા ચલ આવી જા. અને ધોબીને શું થાય છે? પેલા ખિસ્સાની દયા આવે છે એટલે શું કહે છે? હા ચલ બેસી જા, હું તારી ઘડી ભાંગી દઉં. ધોબી ઇસ્ત્રી ગરમ કરે છે અને ખિસ્સા ઉપર મૂકે છે. ખિસ્સું ચીસ પાડે. તો ધોબી શું કરે છે? ગરમ ઇસ્ત્રી કરીને ખિસ્સાના માથા ઉપર મૂકે છે અને ખિસ્સું જોશથી ચીસ પાડે છે. ધોબી શું કહે છે? બસ ખિસ્સું, કેમ જોશથી ચીસ પાડે છે? અને પછી ધોબી શું કરે? જોરથી ઇસ્ત્રી ફેરવે છે અને ખિસ્સું કડક થઈ જાય છે. ખિસ્સું હસતા જાય છે. આવશે. શું કહે છે? હસતા ખિસ્સું જાય છે અને ધોબીને શું કહે છે કે આવજો. તો ખિસ્સું દરજીની દુકાને જાય છે. દરજીની દુકાને જાય છે ને પછી દરજીને કહે છે કે લો હું કડક થઈને આવ્યો. તો દરજી, હા ચલ તું સરસ મજાનો થઈને આવ્યો તો હું તને નીરજ કાકાના બિસ્કુટમાં ચોંટાડી દઉં તેવું કહે છે. ખિસ્સું ફેર ફૂદરડી ફરે છે અને દરજી સંચો ચલાવી ખિસ્સાને બિસ્કુટ પર લગાવે છે. નીરજભાઈ શર્ટ જુએ છે. નીરજ, થેન્ક યુ દરજી કાકા, આટલો ખિસ્સું મસ્ત મૂકવા માટે થેન્ક યુ. તો ખિસ્સું હસી પડે છે. હવે ખિસ્સું અને નીરજ કાકા શું કરે છે? તો હવે ખિસ્સું અને નીરજભાઈ જ્યાં નીરજભાઈ હસે, રમે, ખાય, સૂવે ત્યાં બધે જ ખિસ્સું પણ સાથે જાય છે. બરાબર. હવે આયા આપણે 16મો પ્રશ્ન. ખિસ્સા જુદા પ્રકારના કેમ હોય ચર્ચા કરો.
તમે આમાંથી કયું ખિસ્સું પસંદ કરો અને કેમ? આ તમારી જાતે તમારે કરવાનું છે. આમાં આપણે કોઈ જ કરવાનું જરૂર નથી. હવે આયા પ્રશ્ન 17. પ્રશ્ન 17માં છે જૂથમાં કામ કરો. એક સભ્ય પાઠ મોટેથી વાંચશે, બાકીના ગણશે કે ખિસ્સા વાતમાં અને નિશાનીવાળા વાક્યો કેટલા છે તેમાંથી બે વાક્યો અહીંયા લખવાના છે. આપણે અહીંયા ચિત્ર દોરેલા છે કે જે ખિસ્સાવાળા વાક્યો છે તેમાં પૂર્ણવિરામ, પ્રશ્નાચિહ્ન અને અલ્પવિરામના 3 ચિહ્નો આપેલા છે. તે તમારે પાઠમાંથી જોઈને અહીંયા લખવાના રહેશે. બરાબર? તો તમારે અહીંયા લખવાના છે અને એ તમારી જાતે લખવાના ગોતીને. શેમાંથી? તો ચોપડીમાંથી ગોતીને તમારી જાતે અહીંયા લખવાના રહેશે. હવે 18મો પ્રશ્ન. 18મા પ્રશ્નમાં છે ગીતડું ગાસુને એક ચણો ખાડામાં પડ્યો. શું કહે છે? અહીંયા ગીતડું ગાવાનું છે ને એક ચણો ખાડામાં પડ્યો તેવું આપણને અહીંયા કીધેલું છે. એ આપણે નથી જોવાનું. હવે આપણે 18મો પ્રશ્ન જોવાનો. આપેલો સંવાદ મોટેથી વાંચો. એટલે કે જે આપણને આ ફકરા આપ્યા છે તે આપણે અહીંયા મોટેથી વાંચવાના રહેશે. શું કરવાના? વાંચવાના રહેશે. પ્રશ્ન એ પહેલું. આરવ, તને ખબર છે ગજવું એટલે શું? તો નીરવ, માપ્યું, દૂધ માપવા વપરાય તેવું. શું કહે છે? નીરવ શું કહે છે? જે દૂધ માપવા વાપરાય તેને શું કહેવાય? ગજવું કહેવાય. આરવ, અરે ના, ગજવું એટલે ખિસ્સું. શું કહે છે? ગજવું એટલે ખિસ્સું. નીરવ, હે, ખિસ્સાને ગજવું કહેવાય એમ પૂછે છે. શું કહે છે? અરે લે, ગજવાને ખિસ્સું કહેવાય એમ પ્રશ્ન પૂછે છે. આરવ, હા, ખિસ્સાને ગજવું પણ કહેવાય છે. શું કહે છે? ખિસ્સાને ગજવું પણ કહેવાય છે. હવે બીજું. જાગૃતિ, ખબર છે કાચબો કેટલો જીવે? શું કહે છે? ખબર છે તને કાચબો કેટલો જીવે? જ્યોત્સના, મને ખબર છે 100 વર્ષ. શું કહે છે? જ્યોત્સના શું કહે છે? હા, મને ખબર છે 100 વર્ષ જીવે એમ. જ્યોતિ, શી વાત કરે છે? કાચબો 100 વર્ષ જીવે? શું કહે છે? શું વાત કરે છે? કાચબો અને 100 વર્ષ જીવે એમ. જાગૃતિ, હા, કેટલાક કાચબા તો તેથી વધુ જીવે. શું કહે છે? અમુક કેટલાક કાચબા હોય ને તે તો તેનાથી પણ વધારે જીવે છે. જ્યોતિ, 100 વર્ષ કેટલું બધું કહેવાય નહીં એમ કહે છે. શું? 100 વર્ષ તો કેટલું બધું કહેવાય તેમ કહે છે. હવે ત્રીજું. મમ્મી, માણસને કેટલી આંખો હોય? ઋતા અને શ્રેયા, 2 વળી. શું? 2 વળી. મમ્મી, પક્ષીઓને? તો શ્વેતા અને ઋતા કહે કે 2 જ હોય પ્રાણીઓને પણ. શું કહે છે? 2 જ હોય પ્રાણીઓને પણ એમ કહે છે એની મમ્મીને. મધમાખીને? તો શ્રેયા કે 1 અને શ્વેતા કે 3. તો મમ્મી, મધમાખીને 5 આંખ હોય. આ ચિત્ર જુઓ. શું કહે છે? મધમાખીને 5 આંખ હોય છે. આ ચિત્ર જુઓ. શ્વેતા અને શ્રેયા કહે છે ઓ, મધમાખીને 5 આંખો હોય એમ કહે છે. ઓ, મધમાખીને 5 આંખો હોય એમ કરે છે. હવે આગળનો જોઈશું. 19મો પ્રશ્ન. બરાબર? 19મા પ્રશ્નમાં કહે છે કે જૂથમાં કામ કરો. નીચેનામાંથી કોઈ પણ 3 વાક્ય ઉપરથી સંવાદ બનાવો અને વર્ગ સમક્ષ રજૂ કરો. શું કહે છે? આમાંથી તમારે ફકરો બનાવવાનો અને વર્ગમાં રજૂ કરવાનો છે. એટલે શું કહે છે? આમાંથી તમને જે ગમી જાય તેમાંથી આપણે અહીંયા લખવાનું છે. તો આમાં 1, ઈયળનું લોહી ઠંડુ હોય છે. બીજું, દેડકા શિયાળા ઉનાળામાં ઊંઘી જાય છે. વરુ એ
કૂતરાના દાદા દાદી છે. એક મોબાઈલ બનવા 1000 લીટર પાણી વપરાય છે. આનો આપણે સંવાદ એટલે આ લખવાનું છે, પણ એ આપણે કરવાની જરૂર નથી. હવે આયા 20મો પ્રશ્ન. વિગત વાંચો અને તેના આધારે સૂચના મુજબ કામ કરો. શું કે છે? આપણે આ વિગત વાંચવાની છે અને તેના પ્રમાણે અહીંયા આપણે કામ કરવાનું છે. ડાકણ એટલું સાંભળતા જ જયા, મયુર અને ઋતુ ગભરાઈ ગયા. શિક્ષક તેમને પોતાની પાસે બેસાડ્યા અને અંશુલને કહ્યું, કર હવે જાદુ. શું કે છે? અંશુલને કહે, કર હવે જાદુ. તે પછી અંશુલે વર્ગ સમક્ષ લીંબુ કાપ્યું અને લીંબુમાંથી લોહી જેવડું ટપકું તેમણે તે જાદુ કપાસના જીવડાથી કરેલું. શું કે છે? ઝીણવાથી કરેલું હતું અને ડરેલા બાળકોની બીક આવું જાણ્યા પછી જતી રહી. શું કે છે? તે બી ગયા હતા ને તે બાળકોની બીક આના પછી જતી રહી. જોડકા જોડો. મયુર, જયા, મયુર અને ઋતુ. તો શું થયું હતું તેમને? તો તે બંને શું થયું? તે લોકોને ગભરાઈ ગયા હતા. શું? ગભરાઈ ગયા હતા. આ જવાબ છે. આ બાજુ પ્રશ્ન છે, આપણે પ્રશ્ન જોવાનો. અંશુલે લીંબુ ક્યારે કાપ્યું? તો ક્યારે કાપ્યું? તો ક્યારે? વર્ગમાં કાપ્યું હતું. ક્યારે? વર્ગમાં. કોણ કોણ ગભરાઈ ગયા? તો જયા, મયુર અને ઋતુ 3 જણા ગભરાઈ ગયા હતા. ડરેલા બાળકોની બીક કેમ જતી રહી? જાદુ જીવડાથી થયો એમ જાણતા જતી રહી. અંશુલે જાદુ ક્યાં કર્યું? તો શિક્ષકના કહ્યા પછી કર્યું. બરાબર. હવે આપણે આગળ જોઈશું. 25મા પાના ઉપર. બોધરાજ તો વળી નિશાળથી છૂટી શહેરથી બહાર રખડવા જતો અને તે પક્ષી જીવજંતુને ધ્યાનથી જોતો. એમ કરતાં તે તેમના વિશે ઘણી અવનવી વાતો શીખી ગયો હતો અને તેને ડર લાગતો ન હતો. આમાં પણ આપણે જોડકા જોડવાના છે. પ્રશ્ન આ બાજુ જવાબ છે ને પ્રશ્ન. બોધરાજ ક્યાં રખડવા જતો? તો શહેરમાંથી બહાર રખડવા જતો હતો. નિશાળેથી છૂટી બોધરાજ શું કરતો? તો નિશાળેથી છૂટી બોધરાજ શહેરમાંથી બહાર રખડવા જતો હતો. એવું આવે તો કે ના, નિશાળેથી છૂટી બોધરાજ રખડવા જતો હતો. નિશાળેથી છૂટી કોણ રખડવા જતું હતું? તો બોધરાજ. બોધરાજ જીવજંતુ પક્ષીઓ વિશે કેવી રીતે જાણકારી મેળવતો? તો ધ્યાનથી જોઈને જાણકારી મેળવતો હતો. બોધરાજ ક્યારે રખડવા જતો? તો બોધરાજ નિશાળેથી છૂટીને રખડવા જતો હતો. હવે આયા પ્રશ્ન 9. 9 વર્ષની દિવ્યેશ શાળાના સમય પહેલાં અને પછી તેના પપ્પાને કામમાં ટેકો કરે. તે જેટલો મહેનતુ તેટલો જ હોશિયાર અને અવનવું બનાવવામાં પ્રવીણ. મિત્રોના જન્મદિવસે તે વેસ્ટમાંથી બેસ્ટ ભેટ બનાવી બધાને આપતો હતો. બરાબર. આપેલા જવાબ માટે ઉપરના ફકરા ઉપરથી પ્રશ્નો બનાવો. બરાબર, એવું કીધું છે. ફકરામાંથી પ્રશ્નો બનાવવાના છે. તો આપણે શું કહે છે? દિગ્વેશ. તો દિગ્વેશ શું કરતો હતો? શાળાના સમય પહેલાં અને સમય પછી પપ્પાને કામમાં ટેકો કરતો હતો. તો શું કહેવાનું? તો પપ્પાને કામમાં કોણ ટેકો કરતો હતો? તો દિગ્વેશ. પછી
શાળાને સમય અને સમય પહેલાં અને સમય પછી શું? તો કે નવા વર્ષમાં દિગ્વિજય કામમાં ટેકો કરતો હતો. વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા શું કરતો? તો વસ્તુઓ બનાવતો હતો. વેસ્ટમાંથી બેસ્ટ નવી નવી વસ્તુઓ બનાવતો હતો. દિવ્યેશ પપ્પાને ક્યારે મદદ કરતો? તો શાળાના સમય સિવાય. પછી દિગ્વેશ કોના જન્મદિવસમાં ગયો? તો પ્રવીણના જન્મદિવસમાં ગયો. વેસ્ટ ને નકામી વસ્તુ. તો વેસ્ટ અને નકામી વસ્તુમાંથી કઈ વસ્તુમાંથી શું વસ્તુ બનાવાય? તો વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવાય છે. બરાબર, એવી રીતે આપણે અહીંયા પ્રશ્નો કર્યા છે. બરાબર, આ આપણે પછીના વિડીયોમાં જોઈશું. આપણે જ્યાં બધું જોઈ લીધું બરાબર અહીંયા સુધી, તે આપણે અહીંયા લખવાનું રહેશે. જે રીતે સમજાવું તેવી જ રીતે લખવાનું રહેશે. આજે આપણે અહીંયા આટલે સુધી જ જોઈશું અને બીજું જે આગળનું છે તે આપણે આવતા વિડીયોમાં જોઈશું. બરાબર, અસ્તુ.